સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 17મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1188મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 839મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર વિશેષ કરીને સત્સંગ કરતા કરતા આપણે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારના ગુણનું અભિમાન આપણને હોવું ન જોઈએ. કહેતા મહારાજ એમ કહેવા માગે છે કે એ ગુણના અભિમાનની અંદર અટંટ થઈને રહેનાર વ્યક્તિના હૃદયને વિશે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરે નહીં. પણ જો પોતે અભિમાનનો ત્યાગ કરીને અટંટ થઈને આ પ્રકારે અભિમાનનો ત્યાગ કરીને અટંટ થવાપણું મૂકી દઈને જો સત્સંગની અંદર સેવા પરિચર્યા કરતા હોય તો એ સત્સંગની અંદર વિશેષને વિશેષ પ્રગતિ પામી શકે છે. અને આપણે જાણીએ છીએ કે અભિમાન વસ્તુ જ એવી છે કે ભલભલાના જીવનની અંદર અભિમાનમાં રહેનાર વ્યક્તિઓને જીવનની અંદર ક્યારે એને ધક્કો વાગી જાય છે એ ખબર પડતી નથી. એટલે આપણે ગઈકાલે યાદ કરાવ્યું હતું મુક્તાનંદ સ્વામીના પદની અંદર કે ગુણ કો માન ન આવે. ગુણિયલ પુરુષના જીવનની અંદર આપણને સ્પષ્ટપણે દેખાય કે એમના જીવનની અંદર એવા પવિત્ર ગુણો છે પણ એનું એમને અભિમાન નથી કે મારા જેવા ગુણ બીજામાં ક્યાંય તમને મળશે નહીં. એટલે મહારાજને જો આપણે ખરેખર રાજી કરવા હોય તો દાસના દાસ બનીને જે રહે સત્સંગમાં ભક્તિ ભલી તેની માનીશ રાચીશ તેના રંગમાં. જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું અનંત કોટી બ્રહ્માંડની અંદર ધાર્યું થાય છે એ ભગવાન સ્વામિનારાયણ પોતે આવા પ્રગટ એકાંતિક સત્પુરુષને વિશે પ્રગટ અને પ્રત્યક્ષ વિરાજમાન છે. અને એવા સંતને રાજી કરવાનું રહી જાય બાજુમાં અને કહેવાય છે કે અહંકારની અંદર અભિમાનની અંદર પોતાના જીવનની અંદર એ પોતે ભગવાનનો રાજીપો ખોઈ બેસે છે. અને એટલા માટે જ આપણે ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રની અંદર પણ નીલકંઠ વર્ણિના વેશની અંદર જ્યારે લોજની અંદર મુક્તાનંદ સ્વામીના આશ્રમને વિશે રામાનંદ સ્વામીના દર્શનની ઈચ્છાથી રહ્યા તો એમણે એ વખતે પણ એમના પોતાના જીવનની અંદર પોતે તો પુરુષોત્તમ નારાયણ હતા પણ લોકોની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ નાનામાં નાની સેવા કરવાની અંદર એમને ક્યારેય પણ ઉણપ આવી નથી.
અને ક્યારેય પણ એમને મનમાં એમ નથી થયું કે આ અનંતકોટી બ્રહ્માંડમાં જ્યાં મારું ધાર્યું થતું હોય ત્યાં મારે આ કરવાનું, એવો વિચાર એમને ક્યારેય આવ્યો નથી. એમને પાણીના ખેંચીને સંતોને સ્નાન કરાવ્યા છે, સંતોના કપડાં ધોયા છે, સંતોની કોપીનો ધોઈ છે. પછી કહેવાય છે કે આશ્રમનું આંગણું ને ફળિયું કે ચોક વાળી નાખતા હતા. ગામની અંદર નિર્માનીપણે જોડી માગવા જતા હતા. એ નીલકંઠ વર્ણિના ચરિત્રની અંદર આપણે જોઈએ તો જે ગાયો ભેંસો બળદ જે છાણના પોદળા કરતા હોય એ પોતે ભેગા કરે અને છાણા થાપવાનું કામ કરતા હતા. તો આ બધું જ આપણે જાણીએ એ પ્રમાણે આ લોકની દૃષ્ટિએ પણ આશ્રમની અંદર મહારાજે પોતે આ સેવા કરી. એટલે એના કારણે કરીને રામાનંદ સ્વામી પોતે આવ્યા અને રામાનંદ સ્વામી વારંવાર કહેતા હતા કે હું તો ડુગડુગીનો વગાડનારો છું અને ખરા ખેળના ભજવનારા તો કહેવાય છે કે આ વર્ણી આવ્યા એ છે. એમ વારંવાર મહિમા કયો, પણ સદગુણથી સંપૂર્ણ ભરપૂર એવા નીલકંઠ વર્ણીના ગુણોને તે વખતના મુક્તાનંદ સ્વામી જેવા 50 જેટલા સંતો અને હરિભક્તો રામાનંદ સ્વામીને માનનારા હતા. એ બધાને સહેજે સહેજે નીલકંઠ વર્ણીને વિશે પ્રીતિ થઈ. ભગવાન તો સમર્થ છે કે ગમે તે ભક્તને ગમે તે રીતે કરીને પોતાનામાં એ જોડી દે અથવા તો પ્રીતિ કરાવી દે. પણ લોકની દૃષ્ટિએ જોવા જઈએ તો આ એક વાત બહુ મહત્વની છે. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે રાજસોઈ યજ્ઞ થતો હતો પાંડવોનો, ત્યારે તે વખતના સમયમાં પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા જે પોતે 16,108 પટરાણીઓના પતિ હતા, એવા ભગવાન કૃષ્ણ પોતે એ યજ્ઞની અંદર આવીને જેટલા બધા દર્શનાર્થીઓ આવે અને ભોજન પ્રસાદ લે અને પછી એના એ જમી રહ્યા પછીના જે એઠા પતરાળા ઉપાડવાનું કામ પણ તે વખતના સમયની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ કરેલું છે. એટલે આ પ્રમાણે અભિમાને રહિત અને જેમ કહેવાય કે એ પ્રમાણે જીવન જીવતા હોય તો સામી વ્યક્તિના જીવનની અંદર એ સહેજે સહેજે એને એમાં ભાવના પ્રગટ થાય. એમ જ ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે જ્યારે જુનાગઢની અંદર હતા ત્યારે પોતે જુનાગઢ મંદિરના મહંત કહેવાય. છતાં પણ કહેવાય છે કે ખેતરોની અંદર કાંકરા વીણવાના હોય તો પણ જાય, પછી નાના મોટા બીજા કંઈ કામ હોય એની અંદર પણ જોડાય. અને વિશેષ કરીને કે ત્યાં આગળ સભા મંડપનો જે ચોક પડતો ને એ ચોકની અંદર ઝાડ વાવેલા હોય એટલે સ્વાભાવિક રીતે નાના મોટા પાંદડા પડે એટલે એને સાફ તો કરવું જ પડે. એટલે ગુણાતીતાનંદ સ્વામી સાવણો લઈને ત્યાં આગળ પોતે વાળે છે. અને વાળે છે ત્યારે અન્ય મંદિરના કોઈ મહંત હશે પોતે ત્યાં આવ્યા અને સ્વામીને જ મળ્યા અને કહ્યું કે અમારે આ જુનાગઢ મંદિરના મહંતને મળવું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે ત્યાં સભામાં જઈને બેસો, હમણાં થોડી વારમાં આવે છે. એમ ત્યાં વાત કરી અને સ્વામી પોતે આ બધું સાફસૂફ કરી કપડાં ખંખેરી હાથ પગ ધોઈ અને ત્યાં ગાદી ઉપર જઈને બેઠા. અને ત્યારે તે વખતના સમયની અંદર એમણે પૂછ્યું કે તમે જ આ મંદિરના મહંત છો? અને ત્યારે તે વખતે સ્વામી કે હા. તો તમે તો હમણાં કહેવાય છે કે અહીંયા આગળ આ પ્રમાણે કચરું સાફ કરતા હતા. ત્યારે સ્વામી પોતે બોલ્યા કે જે સેવા કરે ને એ જ મહંત એટલે મહાન. એટલે સત્સંગની અંદર સેવા તો આપણે કરીએ છીએ, પણ મારા જેવી સેવા બીજો કોઈ કરી ન શકે એવું જે અભિમાન આવે છે ને એ કરેલી સેવાની અંદર આપણને માઇનસમાં લઈ જાય છે. અને જો મહિમાએ સહિત અને અભિમાને રહિત જો આ પ્રમાણે કહેવાય છે કે આપણે સેવા કરતા હોઈએ તો એ પ્લસની અંદર જાય.
આપણા સત્સંગનો શિરસ્તો ચાલ્યો આવે છે કે ભગતજી મહારાજે પણ કોઈ દિવસ પોતાના જીવનની અંદર અભિમાન જેવી કોઈ વાત એમને રાખી નહોતી અને સ્વામી કેમ રાજી થાય એનો જ એક વિચાર એમના અંતરની અંદર રહ્યા કરતો હતો. એવા સમયની અંદર આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજ તો પોતે આ સંપ્રદાયની અંદર પણ લક્ષ્મીવાડીમાં જ્યારે શાસ્ત્રાર્થ થયો અને તે વખતે જે બધા ભણી ગણીને વડતાલ સંસ્થાની અંદર સંતો તૈયાર થયેલા પણ કોઈ પ્રત્યુત્તર આપી શકે એમ રહ્યા નહીં, આપી ન શક્યા. ત્યારે ભગતજી મહારાજની સામે જે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીની દ્રષ્ટિ હતી અને ત્યારે ભગતજી મહારાજ ઈશારો કર્યો અને તરત જ તે વખતે ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજે પોતે એ પ્રત્યુત્તર આપે છે અને ત્યારે ત્યાં આગળ બેઠેલા વિદ્વાન પંડિતો બોલ્યા કે અસ્મિન સંપ્રદાય એકમ એવ, કે આ તમારા સંપ્રદાયની અંદર આ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ મહાવિદ્વાન છે. પણ એ મહાવિદ્વાનપણાનું પણ સ્વામી કે શાસ્ત્રીજી મહારાજને ક્યારેય અમને અંતરની અંદર અભિમાન આવ્યું હોય એવો કોઈ ઇતિહાસ આપણને દેખાતો નથી. અને એટલા જ માટે થઈને કેવા નિર્માનીપણે એ શબ્દો જ્યારે ઉચ્ચાર્યા છે ને ત્યારે આપણે જાણીએ કે સ્વામી શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા કે અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તન માટે કે જે સ્વપચને ઘરે વેચાવવું પડે તો પણ ભલે, પણ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાનું કાર્ય મહિમા સહિત કરીએ. અને એનાથી આગળ આપણને એ જ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ પોતે એમ કહેતા કે આપણે અક્ષર અને પુરુષોત્તમના બળદિયા છીએ. હવે જેની આટલી બધી જબરદસ્ત વિદ્વતા હોય અને જેના માટે થઈને વડતાલ સંપ્રદાયની અંદર એવું કહેવાતું કે સાધુતાએ યુક્ત અને વિદ્વતાથી સભર જીવનનું બેલેન્સ કરનાર શાસ્ત્રી યજ્ઞપુરુષદાસનો જોટો ન જડે. એવા હોવા છતાં પણ એમણે પોતાના જીવનની અંદર આ પ્રમાણે બોલ્યા કે આપણે તો બળદ જેવા, એટલે બળદનું કર્મ શું? તો શાસ્ત્રીજી મહારાજ પોતે વાત કરતા એની પ્રસાદીની વાત સદગુરુ સંત સામે પોતે કહેતા કે બળદ છે ને હાથ હમેલિયો હોય, એટલે એ હળમાં જોડે તો પણ ચાલે, ગાડે જોડે તો પણ ચાલે, એકે જોડે તો પણ ચાલે, વાવણિયામાં જોડે તો પણ ચાલે, કોસમાં જોડે તો પણ ચાલે, ખળાની અંદર ઘઉંનું ખળું લેવાનું હોય તો ગાડું ચલાવવાનું તો પણ ચાલે. એટલે કહેતા કે બધા જ કાર્યની અંદર એ બળદ કરે. અને આપણે જાણીએ છીએ પ્રમાણે જે માલિકને ત્યાં ખીલે બંધાયેલો બળદ છે એ બળદ પોતે આ પ્રમાણે કહેવાય છે કે માલિકને આ પ્રમાણે સહકાર આપે. એમ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તન માટે આપણે બળદ જેવા બનવું પડે તો પણ બનીને પણ ઉપાસનાના માર્ગની અંદર આપણે આગળ વધવું. તો એમને આવો વિચાર આવ્યો તો આખા સત્સંગની અંદર આપણે જોયું શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર જબરજસ્ત નિર્માણીપણું આપણને સ્વાભાવિકપણે દેખાતું. સાધુતાની દ્રષ્ટિ તો 2000 સંતને વિશે ગોરધનદાસ કોઠારી જેવા પોતે વિચક્ષણ બુદ્ધિવાળા પુરુષ એમ કે સ્ત્રી અને ધનના ત્યાગની બરોબર આ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસની તોલે કોઈ ના આવે. હવે આ કેટલી મોટી જબરજસ્ત ગુણની વાત કહેવાય. કારણ કે એમણે તો પોતાના જીવનની અંદર દેહ કરીને તો ત્યાગાશ્રમ સ્વીકાર્યો, એટલે તો ત્યાગ કરી દીધો છે. પરંતુ કહે છે કે મનની અંદર લેશ માત્ર પણ કે સ્ત્રી કે પછી ધન સંબંધી કોઈ પણ પ્રકારનો જાગ્રત કે સ્વપ્ન કે સુષુપ્તિમાં પણ એમને ગાઢ સંકલ્પ નથી થયો. અને આમ જોઈએ તો ખરેખર આપણે જાણીએ કે ભગવાન થઈને પૂજાય એવા પુરુષ પણ નિર્માનીપણે એ શાસ્ત્રીજી મહારાજ પોતે સેવા કરતા. અને એ આપણને દેખાય છે. જ્યારે પુરુષોત્તમ પુરાને વિશે એ જમીન બધી વાવવા રાખેલી અને તે વખતે ત્યાં આગળ પાણી આવતું હશે અને પાણીનો જ્યાં જે કેરાની અંદર વાળવાનું હોય ત્યાં પાણી
બહુ ફોર્સમાં હશે, એટલે પાળો તે વખતના સમયમાં બંધાતો ન હોય અને પછી આગળ જાય તો બીજું બધું પાકેલું અને પાકવા આવેલું અનાજ કદાચ બગડે. એટલે શાસ્ત્રીજી મહારાજ તરત જ સોમા ભગતને કહે કે અહીંયા હું આડો હોઈ જાઉં છું ને મારી ઉપર માટી નાખો. અને ત્યારે સોમા ભગત બોલ્યા કે સ્વામી આ શું કરો છો, તમારા ઉપર માટી નખાય? ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે આપણે તો અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તનની અંદર આ જમીનમાંથી જે કંઈ ખેત પેદાશ ઉત્પન્ન થાય એમાં વપરાવાની છે. એટલે અક્ષર પુરુષોત્તમ માટે થઈને શું ન થાય. એટલે આટલું બધું જબરજસ્ત ઉપાસનાનું પણ એમના મનની અંદર મહત્વ હતું. અને નિર્માણીપણે પોતે ત્યાં આગળ કહેવાય છે કે સ્વામી પોતે એ પ્રમાણે કર્યું. યોગીજી મહારાજ તો સાક્ષાત પોતે નિર્માણીપણાની મૂર્તિ. જ્યારે એક સત્સંગ શિક્ષણ પરીક્ષાની અંદર એક પાઠ આવે છે અને એ પાઠની અંદર એક ગામનું નામ છે, મને અત્યારે યાદ નથી, પણ એ ગામની અંદર કૃષ્ણચરણદાસ સ્વામીની સાથે ગયા હશે અને ત્યારે બપોરના ટાઈમે ગુરુ પોતે ત્યાં આગળ આરામ કરતા હશે અને નાના એવા ઝીણા ભગત પોતે ત્યાં આગળ બેઠા બેઠા પોતે કંઈક વાતો વાંચતા હશે કે કંઠસ્થ કરતા હશે. અને ત્યારે જેને કહેવાય ને કે તે વખતના સમયની અંદર તે ગામની અંદર રહેનાર એક વ્યક્તિ એ જ્યોતિષશાસ્ત્રને કંઈ વિશેષ કરીને જાણતા હશે. એટલે એના કારણે કરીને યોગીજી મહારાજના ચરણારવિંદની અંદર ઉદ્ધવ રેખા જોઈ અને જોયા પછી તરત જ એને એમ થયું કે આ પ્રકારના ચરણની અંદર જે રેખા હોવી એ તો કાં તો ભગવાનના ચરણારવિંદમાં હોય અને કાં તો જેમાં અખંડ ભગવાન રહ્યા હોય ને એમાં હોય. એટલે તરત જ ત્યાં આગળ એ વ્યક્તિ બધે યોગીજી મહારાજને નતમસ્તક થઈ જાય છે અને કહે છે કે આપ તો ખરેખર મહાન પુરુષ છો. ત્યારે તરત જ યોગીજી મહારાજ બોલ્યા કે હું તો ભાઈ સાહેબ સેવક છું. અમારા ગુરુ આ કૃષ્ણચરણદાસ સ્વામી એ બહુ મોટા સંત છે. એટલે આવા પ્રકારના જ્યારે ગુણના પણ દર્શન થાય ત્યારે પણ પોતાના ભાવ જીવનની અંદર સેવક ભાવ હંમેશને માટે એમના જીવનની અંદર રહેતો. અને એટલે જ યોગીજી મહારાજ પોતે ગોંડલની અંદર બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર બાપા પોતે કંઈક પાઘ પહેરીને નીકળતા હશે અને યુવકો બધાએ વાસણ ઉટકતા હતા. સ્વામી કે હાલો આપણે જોઈએ કેવી સેવા કરે છે. એમ કરીને ત્યાં ગયા અને વાસણ હાથમાં લઈ અને સહેજામાં આંગળી અડાડી. કારણ કે તે વખતના સમયમાં તો એરિયલ કે આવું લિક્વિડ કે એવું તો કંઈ હતું નહીં. એ ચૂલાની અંદર જે રાખ આવે એ જ રાખ વડે કરીને જે વાસણ ઉટકવાના થાય એટલે ચિકાસની સાથે આ રાખ ચોંટી જાય એટલે એક બરાબર ઉજળું થાય નહીં. એટલે સ્વામી આમ આંગળી અડાડીને આમ સહેજ ઘસીને તરત બોલ્યા, ગુરુ આમ વાસણ ન ઉટકાય. વાસણની અંદર લેશ માત્ર પણ કહે છે કે આવી ચિકાસ રહેવી જોઈએ નહીં. અને ત્યારે આમાં તો ઠાકોરજી જમવાના એમ સ્વામી બોલ્યા. ત્યારે કોઈક બોલ્યું કે સ્વામી ઠાકોરજીના વાસણ તો ઉટકીને મૂકી દીધા. આ તો કહેવાય છે કે હરિભક્તો જમે છે એના વાસણ છે. અને ત્યારે યોગીજી મહારાજના અંતરની અંદરથી જે વાણી પ્રવાહ નીકળ્યો કે ગુરુ હરિભક્તોમાં પણ રહીને ભગવાન જમે છે એ કેટલું જબરજસ્ત એમના અંતરની અંદર એક ભાવના કે આટલા બધા ગુણિયલ હોવા છતાં પણ તે વખતે હરિભક્તોમાં ભગવાન જમે છે અને એ હરિભક્તનું વાસણ પણ ચોખ્ખું હોવું જોઈએ એવું બોલનાર યોગીજી મહારાજ પોતે એ દાસના દાસ બનીને જ રહ્યા છે. એ કોઈ દિવસ એમને પોતાના જીવનની અંદર આવો કોઈ અહંકાર આવ્યો જ નથી. અને એ પ્રમાણે ઘણી વખત હરિભક્તો વાત કરે કે સ્વામી શાસ્ત્રીજી મહારાજ જેવા આપ દેખાવ છો. આવું જ્યારે બોલે ને ત્યારે પણ યોગી બાપા કહે કે ગુરુ એમ ન કહેવાય. શાસ્ત્રી મહારાજ તો આપણા બધાના ગુરુ કહેવાય અને આપણે તો એમના દાસ અને સેવક.
એટલે આવી પ્રકારની જે અંતરની અંદર અભિમાન રહિત રહેવાની ભાવના એ યોગીજી મહારાજના જીવનની અંદર હતી. અને ત્યારે આપણા સંપ્રદાયમાં એક પ્રચલિત પ્રસંગ એવો છે કે બાપા પોતે ત્યાં સભામાં બેઠા હશે અને એક હરિભક્ત પોતાની સાથે નાના એવા બાળકને લઈને આવ્યા હશે અને તે વખતના સમયની અંદર એ બાળકની મનની મરજી યોગીજી મહારાજ પોતે જાણી ગયા હશે કે જેના કારણે કરીને બાપા સભામાં બેઠા હતા ને કથા ચાલુ હતી. ત્યારે એ જે હરિભક્તની પાસે જે બાળક બેઠા હતા એની આંગળી પકડીને પોતાના ઉતારાની પાછળના ભાગની અંદર ખુલ્લી જગ્યા હતી ત્યાં લઈ ગયા. ત્યાં 2 ઈંટો મૂકી અને એને શૌચ વિધિ કરવા સંડાસ જવા જવું હતું. એ કરાવરાવ્યું. કરાવીને પછી એને એ પ્રમાણે હસ્ત પ્રક્ષાલન પણ કરાયું અને એને કપડાં પણ પહેરાવ્યા અને પછી સ્વામી પોતે આ પ્રમાણે સાવબોળ કપડે નાહી પણ લીધું. હવે પરમ એકાંતિક સત્પુરુષ કે જેના દર્શન માત્રથી આપણા જીવનની અંદર આપણા કામ ક્રોધાદિક દોષ ટળી જતા હોય એવા પુરુષ આટલી આવી નાની સેવા કરવાની અંદર પણ એમને કોઈ પણ પ્રકારનું અંતરની અંદર અભિમાન નહીં. અને એ પ્રકારે યોગીજી મહારાજને પણ આપણે જોયા છે. અને પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે 45 વર્ષ પર્યંત આપણે આમ જોતા જ રહ્યા છીએ. જે કે સારંગપુરની અંદર જ્યારે જળજીણીનો સમય હોય ત્યારે એ ખુલ્લા દરવાજા વગરના સંડાસની અંદર આમ આપણે જાણીએ એ પ્રમાણે લોકો ગમે તે રીતે પોતે ત્યાં આગળ ગામડાઓમાંથી આવેલા લોકો હોય એ શૌચ વિધિ કરવા બેઠા હોય, આજુબાજુ બગડ્યું હોય તો બપોરના ટાઈમે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ક્યારેય આરામ નથી કરવો. ઉપવાસના દિવસે બપોરે જાગવાનું જ, કશી પત્ર લખવાના કે વાંચવાનું કે પછી આવી સેવા ગોતી લેવાની એ બધું કરતા જ. તો સ્વામી પોતે પોતાનું ધોતિયું બદલી અને કટકો પહેરીને ત્યાં ગયા. હવે તે વખતે તો કંઈ ટાંકીની વ્યવસ્થા નહીં હોય એટલે બાજુની અંદર કુંડ હતો ને એ કુંડની અંદરથી ડોલ ભરીને પાણી લઈ આવે. પાણી લાવી અને પછી અન્ય જેટલા દર્શનાર્થીઓ અને મેળામાં આવેલા લોકો બધાએ આમ તેમ આ બધું વિચિત્ર પ્રકારે બગાડ્યું હોય તો એને એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંસ્થાના ધણી પ્રમુખ હોવા છતાં પણ એમણે ત્યાં એ સંડાસ સાફ કરતા હતા. અને સેવકને ખબર પડી કે સ્વામી ક્યારના દેખાતા નથી, ક્યાં ગયા. જોયું તો ધોતીઓને કૂપીને કાઢેલી પડી હતી. એટલે તરત જ એ બાજુ આવ્યા અને આવીને જોયું તો સ્વામી એકલા અને પોતે ત્યાંથી પાણી ભરી લાવીને સાફ કરતા હતા. ત્યારે સેવકે કહ્યું કે સ્વામી રવા દો, તમે આ શું કરો છો? અમે છીએ ને, અમને ખાલી તમારે કહેવાનું જ હોય ને. સ્વામી કહે તું આવ્યો જ છું તો લે એક ભલા બે. એક કામ કર કે તું જા ડોલ લઈને આ કુંડની અંદરથી પાણી લઈ આવ અને હું અહીંયા આગળ તું લાવ એટલે સાવણે વડે કરીને આપણે એને સાફ કરી નાખીએ. આવા બેની અંદર પસંદગીનું કામ આપણને આપવામાં આવે તો આપણે કહેવું કરીએ કે ગંદકી સાફ કરવાનું તો આપણે કરીએ જ નહીં. પણ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ પસંદગી કરી અને ઓલા સંતને કહ્યું કે તમે ડોલ ભરીને લઈ આવો. એટલે 2 હાથની અંદર એક ડોલ પકડી અને પાણી લાવે. અને આ પ્રમાણે કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ સંડાસ બાથરૂમ સાફ કર્યા. તો આવું નિર્માણીપણું છે ને એ સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિના જીવનને સ્પર્શી જાય. યોગીજી મહારાજના નિર્માણીપણાની માટે પણ થઈને ગોંડલની અંદર રહેલા વિદ્યાધિકારી ચંદુભાઈ પોતે એમ કહેતા કે આ સંતોને અમે 20 ફૂટ ઊંડા જેને કહેવાય કે પાયાની અંદર પથ્થર મૂકતા અને ખોદતા જોયા છે. અને આ પ્રમાણે કહેવાય છે કે આવનારા હરિભક્તોને રમાડવા જમાડતા પણ જોયા છે. આવા પુરુષ એ દિવ્ય પુરુષ હોય એવી અંતરની અંદર ઊંડી છાપ પડી. આપણે ઘણી વખત આપણને પણ આપણી પાસે વજન વધારાનું હોય અને ઉપાડી શકતા ન હોય અને ત્યારે તે વખતે આપણી બાજુમાંથી ચાલ્યો જતો કોઈ સત્સંગી યુવક કે લાવો
એક થેલો મને આપી દો એટલે તમારે એટલું વજન ઓછું ઉપાડવું પડે. અને ત્યારે આપણે આપી દઈએ, કારણ કે વજન બહુ લાગતું હોય. અને આપી દીધા પછી જ્યારે એ વજન જ્યાં જવાનું હોય ત્યાં પહોંચીએ એટલે તરત જ આપણને શું થાય, જેણે થેલો ઉપાડ્યો છે એણે ભલે ભાર ઉપાડવો પડ્યો, પણ કહે છે કે નિર્માનીપણે એના આ પ્રમાણે થેલો ઉપાડ્યો એટલે એનો એક ગુણ કહેવાય છે કે એના અંતરની અંદર આવે. એટલે આવી પ્રકારે ભગવાન સ્વામિનારાયણના વખતથી આ સત્સંગની અંદર નિર્માનીપણાની વાત આ બહુ જ જડબે સલાક પડી છે અને એ પ્રમાણે કરતા આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એટલા નિર્માની કે આપણને કલ્પનામાં પણ ના આવે કે આ પોતે સંસ્થાના પ્રમુખ હશે, એટલું નિર્માનીપણું અને એટલા પોતે કાર્યરત, જેને કહેવાય ને કે જ્યારે સ્વામી પોતે વિચરણની અંદર જ્યારે ફરતા હોય ત્યારે બધી જગ્યાએ તો કંઈ સરખી વ્યવસ્થા હોય નહીં, પણ સ્વામી બાપાએ વિચરણ સતત ચાલુ રાખ્યું. તો બાપા એક બસ સંડાસની અંદર શૌચ વિધિ કરવા ગયા. સેવક સંતે સ્વામીશ્રીને હાથ ધોવરાવવા માટે ત્યાં માટીની એક નાની ડગલી કરી અને પછી સ્વામીશ્રીને હાથ ધોવરાયા અને બીજા સેવક સ્વામીને બાથરૂમમાં સ્નાનાદિક વિધિ કરાવવા માટે લઈ ગયા. અને આ બાજુ જે સેવકે હાથ ધોવરાવ્યા હતા એ સેવક પોતે બાથરૂમ શૌચાલયની અંદર ગયા. તો એ ગયા ને તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ટાણાનું એક જેને અનુસંધાન રાખીને એ જનાર સેવક માટે પણ માટીની ઢગલી કરી. અને ત્યારે સંતોએ કહ્યું, તમે સ્વામી શું કરો છો? સ્વામી કે હમણાં આ જઈને આવશે ને એટલે એને હાથ ધોવા માટે જોઈએ ને, એટલે આપણે તો બધા લઈ લઈએ, પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર આવી સેવાની જ્યારે તક મળે ને ત્યારે એ તક હંમેશને માટે ઝડપી લેતા. અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને મિટિંગ ચાલી અને મિટિંગ દરમિયાનની અંદર ચર્ચા ચાલતી હતી. એમાં બંને બાજુ બે નાના નાના ટેબલ હતા. ટેબલ ઉપર બાપાને કંઈ જોવું હોય, વાંચવું હોય તો એના માટે ટેબલ લેમ્પ ચાલુ કરેલા હતા. અને મિટિંગ પૂરી થઈ, બધા તો નીકળી ગયા, પણ એક સંત અમદાવાદની અંદર બાપાના રૂમમાં હતા. તો સ્વામીને વાંચવાનું પૂરું થઈ ગયું એટલે તરત જ પ્રમુખ સ્વામી મહારાજે ડાબી બાજુનો ટેબલ લેમ્પની સ્વિચ પોતે જાતે બંધ કરી. પછી આ બાજુની જમણી બાજુની સ્વિચ પણ એમણે જાતે બંધ કરી. અને ત્યારે તે વખતે એ સંતે કીધું કે બાપા, અહીં અમે તમારી સામે જ ઊભા છીએ, ખાલી તમારે એટલું જ કહેવાનું હતું કે આ બે લાઇટો બંધ કરો તો અમે કરી દેત. સ્વામી કે આટલી અમારી સંસ્થાની સેવા થઈ જાય ને. જો આ સેવા ભાવનાની અંદર એ દેખાવ નહોતો, સંપૂર્ણપણે નિર્માનીપણું. પુરુષોત્તમ પુરાણ વિશે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમદાવાદના સંતોને વિશિષ્ટ લાભ આપવા માટે 3 દિવસ ત્યાં રોકાયા હતા. અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ જ્યાં શાસ્ત્રીજી મહારાજ વારંવાર આવીને ઉતરતા એ જગ્યા ઉપર શાસ્ત્રીજી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પારણ કરતા હતા. વિવેકસાગર સ્વામી પારણ કરે ને બાપા આશીર્વાદ આપે. અને એ જ પ્રસાદી ઓરડાની અંદર ઓસરીમાં બધાએ અમારા સંતોને જમવા બેસવાનું હતું. તે વખતે હું મહેસાણા જિલ્લાની અંદર ગ્રામ્ય વિચરણમાં કથા વાર્તા માટે ફરતો હતો ને ત્યાં લાભ લેવા માટે આવેલા. તો તે વખતને બાપા પોતે એક પરદેશના હરિભગત આવ્યા હતા અને અમે બધા પંગતની અંદર બધા પત્તર લઈને બેસી ગયેલા. તે વખતે સર્વમંગલ સ્વામી, જનમંગલ સ્વામી, હું આ બધા જે ફરનારા સંતો બધા ભેગા થઈ ગયેલા. એટલે સ્વામી છે ને ઓલા પરદેશના હરિભક્તનો હાથ પકડીને પંગતની અંદર આવે ને એક એક સંતનું નામ બોલે. નામ બોલ્યા પછી કે આ વિસ્તારની અંદર આ વિચરણ કરે છે, આ આવી રીતે કથા વાર્તા કરે છે. એ બોલતા 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 પંગતની અંદર જેટલા સંતો બેઠા હતા એ બધા જ સંતોના ગુણનું એક સૂક્ષ્મની અંદર પણ વર્ણન કરતા જાય અને હસતા હસતા પોતે ત્યાંથી અમને બધાને દર્શન આપીને નીકળ્યા. ત્યારે અમને મનની અંદર વિચાર આવ્યો કે આપણે તો એમના આજ્ઞા છીએ અને એ આપણી ભેગા રહીને આપણી જોડે રહીને
આપણને આ ફરવાનું બળ પ્રેરણા આપે છે, પણ એ પોતે ફરે છે છતાં પણ આપણી વિશેષતા બીજાની આગળ જ્યારે કહેવાની થાય, જ્યારે એટલા બધા ભાવમાં આવી અને તે વખતના સમયની અંદર આ વાત કરેલી એ પ્રત્યક્ષ અનુભવનો આ પ્રસંગ છે. એટલે મહારાજ કહે છે કે જેના અંતરની અંદર કોઈ પણ પ્રકારનું અભિમાન હોય નહીં અને એ પુરુષના હૃદયની વિશે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.